अरे बंद कर मारी माँ, आ परदेसी ना गीतो वगाड़वानु बंद कर। चला गया परदेसी, तुझे मुझे मूंड के चला गया। चुप रह, बर्बाद થઈ ગઈ, લૂંટાઈ ગઈ। હું આ પરદેસીએ મને લૂંટી લીધી। બોલવાનો ભાન રાખ ડોબી, પરદેસીએ લૂંટી લીધીનો અર્થ કંઈક જુદો થાય ને બોલતી નહીં। આ બધું તારી માને લીધે થયું છે। મારી માં, તારી મમ્મીએ જીદ કરી દર મહિને 2 લાખ રૂપિયા કમાવો, એમાં હું આ બધા ધંધા કરવા ગયો। 8 લાખ રૂપિયા ને જો અલકા યાદ રાખજે, માણસે રાતોરાત કરોડપતિ બનવું હોય ને તો જોખમ લેવું પડે। બધાએ જોખમ લીધું, ધીરુભાઈ અંબાણીએ લીધું, બિરલાએ લીધું, ટાટાએ લીધું, એટલે છેવટે મેં લીધું। અરે ટાટાની ક્યાં માંડો છો? ઘરમાં બટાટા લેવાના પૈસા નથી। આવી જશે પૈસા? બટાટા, ત્યાં સુધી તું સેવ ટમેટા બનાવ। અરે પૈસા ક્યાંથી આવશે? મંદિરની બહાર ભીખ માંગીને પણ 8 લાખ ક્યારે ભેગા થશે? ફેન્ટાસ્ટિક આઈડિયા, મંદિરની બહાર જ ભેગા થશે। જો 5 જણા જુદા જુદા મંદિરની બહાર બેસીશું તો જલ્દી ભેગા થશે। કોણ 5? કેમ હું, તું, તારા મમ્મી પપ્પા ને ભાઈ। ચસ્કી ગયું છે માણસ। નહીં, મારી વાત સાંભળ અલકા, હું સાચું કહું છું। અલુ સાંભળ પ્લીઝ, તારા પપ્પાનું મોઢું જોઈને કોઈ પણ 200-500 રૂપિયા આપી દેશે। એટલે ભગવાને એવો ચહેરો આપ્યો છે, એટલે મેં એમને પહેલી વાર જોયા ત્યારે જ મને થયું હતું કે આમને દરિદ્ર રત્નનો એવોર્ડ મળવો જોઈએ। એટલે એક વાત કહું પ્લીઝ અલકા, તું ગુસ્સે નહીં થાય, આમાં મારો વાંક નથી। તું સમજ યાર, માણસનો સમય ખરાબ હોય ને ત્યારે એનું મગજ કામ કરતું અટકી જાય। આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને કરી। શું? એ જ કે માણસસ્ય સમયસ્ય ખરાબસ્ય અસ્ય